નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની ફાઇનલ આન્સર કી જે છે એ આજે આખરે જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફાઇનલ આન્સર કી જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કુલ કેટલા માર્ક જે છે એ તમામ ઉમેદવારોને આપવામાં આવશે, કુલ કેટલા પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે, અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી ભરતીનું ફાઇનલ પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જે નવી 14,283 જગ્યાઓ પર પોલીસની ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે gprb.gujarat.gov.in એના પર આપણે આવી ગયા છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમને અહીંયા જે છે એ સૂચના આપવામાં આવેલી છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી અંગેની વિગત જોવા માટે અહીં ક્લિક કરો. તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે જે આ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે અને એના સામે લખ્યું છે તારીખ 30/7/2025 લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત. 20/6/2025 ના રોજ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલ. જે કોઈ ઉમેદવારોને વાંધા/ રજૂઆત હોય તો 23/6/2025 સાંજે જે છે એ બપોરે 12 વાગ્યા સુધીનો ટાઈમ જે છે એ વાંધા અને રજૂઆત માટે મંગાવવામાં આવેલ. મળેલ તમામ વાંધાઓ રજૂઆતોની ચકાસણી વિષય નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે. આ ચકાસણી બાદ માસ્ટર સેસ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108 જે છે એ રદ કરવામાં આવે છે અને ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો. તો જે ફાઇનલ આન્સર કીની પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવેલી છે. જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર ટેલિગ્રામ ચેનલની જે લિંક આપવામાં આવેલી છે તમે એના પર ક્લિક કરશો તો આખી જે ફાઇનલ આન્સર કીની પીડીએફ છે એ તમને મળી જશે. તો તમે અહીંયાથી જે આ વેબસાઇટ પર આવી અને તમારી ફાઇનલ આન્સર કી છે એ પણ જોઈ શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર જઈ જે લિંક આપવામાં આવેલી છે એના પર ક્લિક કરશો નીચે તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર પહોંચી જશો અને ત્યાં જઈ અને તમને તમારી પીડીએફ જે છે એ મળી જશે. ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર રહેશે. તો કુલ કેટલા પ્રશ્નો રદ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108. તો પાર્ટ એ ની અંદર એક પ્રશ્ન રદ થયો છે, પાર્ટ બી ની અંદર એક પ્રશ્ન રદ થયો છે. આમ કુલ જે છે એ 2 પ્રશ્નો રદ થયા છે. તો તમામ ઉમેદવારોને વધારાના 2 માર્ક જે છે એ મળી જશે. આ પ્રશ્નો જે છે એ રદ થયા છે, તમારે એનો જવાબ સાચો પડ્યો હોય, ખોટો પડ્યો હોય કે તમે ઈ ઓપ્શન ટીક કર્યો હોય, આ પ્રશ્ન જ રદ થયો છે તો તમને વધારાના જે 2 માર્ક્સ છે એ મળી જશે. જે વ્યાકરણના 10 પ્રશ્નો અંગે ઉમેદવારોની રજૂઆત હતી કે આ 10 પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે, પરંતુ એવું કંઈ પણ કરવામાં આવેલું નથી. હવે આપણે જોઈએ કે કેટલા જે છે એ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. તો લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેની તમામ ઉમેદવારોની નોંધ લેવી. તો આનું રિઝલ્ટ પણ ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરવામાં આવશે એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે. તમામ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૌપ્રથમ તમામ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે. એકવાર ગુણ જાહેર થઈ જાય એના પછી જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે છે એ ફાઇનલ સિલેક્શન યાદી પણ ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરવામાં આવશે. ફાઇનલ આન્સર કી જે છે હું તમને એકવાર બતાવી દઉં છું. એ ડાઉનલોડ કરી લઈએ છીએ આપણે અને એ ફાઇનલ આન્સર કી છે એને પણ આપણે જે છે એકવાર જોઈ લઈએ છીએ. તમારી જે છે એ સિરીઝ પ્રમાણે જોવાની છે, પરંતુ જે છે એ માસ્ટર સેટ પ્રમાણે ફાઇનલ કી જે છે એ આ પ્રમાણે છે. પાર્ટ એની અંદર જે 52મા નંબરનો પ્રશ્ન છે એ હું તમને ડાયરેક્ટ લઈ જાઉં છું. એને જે છે એ રદ કરવામાં આવેલું છે. એ કયો પ્રશ્ન છે આપણે એ જોઈ લઈએ. જે 52ના નંબરનો તમે પ્રશ્ન જોયો છે, નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી? તો એક આ 52મા નંબરનો પ્રશ્ન છે એને કેન્સલ કરી દેવામાં આવે છે. તમામ ઉમેદવારોને આનો 1 માર્ક જે છે એ મળી જશે. તો આપણે આગળ વાત કરીએ તો આગળ જે પ્રશ્ન છે 108 નંબરનો, એ પણ તમે જોઈ શકો છો. 108 નંબરનો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. જે 108 નંબરનો પ્રશ્ન હતો, જૈન શબ્દ કયા સંસ્કૃત ક્રિયા પ્રત્યે પ્રેરિત છે? તો આ પ્રશ્ન છે એને પણ જે છે એ ફાઇનલી રદ કરી દેવામાં આવે છે. વ્યાકરણના જે 10 પ્રશ્નો હતા એ જે છે એ એમને એમ રાખવામાં આવે છે. એમાંથી એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવેલ નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તો એની માહિતી આપણે જે છે એ મેળવી છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.